હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાના વડાની રેસીપી. અહીંયા મેં 2 કપ સાબુદાણા 6 થી 7 કલાક પહેલાં પલાળીને લઈ લીધેલા છે. સાબુદાણા આપણા એકદમ સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો. અને બધા જ દાણા છૂટા પડી ગયા છે એકદમ. આપણા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. એમાં બિલકુલ પણ પાણી રહ્યું નથી. 500 ગ્રામ જેટલા મેં બટેકા લીધેલા છે. 1.5 કપ સિંગદાણા શેકી અને એનો ભૂકો લીધેલો છે. કોથમીર લીધેલી છે, 1 વાટકો એક કોથમીર લેવાની છે. મેં 1 વાટકો કોથમીર લીધેલી છે. 1 લીંબુ લીધેલું છે. 3 ટેબલ સ્પૂન જીરું શેકીને લીધેલું છે. અને 7 થી 8 લીલા મરચાં લીધેલા છે. અને એમાં 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે, એની પેસ્ટ બનાવી લીધી છે. તો આપણે હવે સાબુદાણાના વડા માટેની બધી તૈયારી કરી લીધી છે. તો હવે આપણે વડા બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે સાબુદાણા લઈ લીધેલા છે અને આપણા સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે. મેં 6 થી 7 કલાક પહેલાં સાબુદાણા પલાળીને રાખી દીધેલા હતા. તમે દાણો દબાવીને ચેક કર્યો તો તમને ખ્યાલ આવે છે કે સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે આપણા. અને પાણી પણ એમાં બિલકુલ રહ્યું નથી. સાબુદાણા પલાળવામાં ફક્ત સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. અને એ પણ નોર્મલ પાણીથી જ પલાળવાના છે, રૂમ ટેમ્પરેચરવાળા પાણીથી. ગરમ પાણીમાં નથી પલાળવાના. હવે જે આપણે બટેકા લીધા હતા એ મેં મેશ કરી લીધેલા છે. એ બટેકા એમાં આપણે મિક્સ કરી દઈશું. અને બટેકા બાફી અને એને ઠંડા થવા દેવાના છે. અને તમારે જો જલ્દી બનાવવું હોય તો થોડી વાર એને 30 મિનિટ માટે ફ્રીઝરમાં પણ રાખી શકો છો. એટલે એમાં બિલકુલ જ મોઇસ્ચર રહેતું નથી, એકદમ સરસ સુકાઈ જાય છે. અને એમાં આપણો જે મસાલો છે એ એકદમ ચીકાસવાળો નહીં તૈયાર થાય એટલા માટે. હવે જે આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો છે એ લઈ લઈશું. એમાં જે મેં જીરું શેકીને લીધેલું છે એ એડ કરી દઈશું. અને આદુ મરચાંની પેસ્ટ મેં લીધેલી હતી એ આમાં એડ કરી દઈશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મારા વડાની ક્વોન્ટિટી થોડી વધારે છે સાબુદાણા અને બટેકાની, એટલે મેં અહીંયા થોડું વધારે મીઠું નાખ્યું છે. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. હવે આપણે જે કોથમીરના પાન રાખેલા છે ઝીણા સમારીને એ કોથમીર નાખી દઈશું. હવે આપણે એમાં મેં અહીંયા 2 ચમચો આરા લોટ નાખેલો છે, કે ફરાળી લોટ, જે પણ તમે આરા લોટ, તપકીર લોટ એને શું કહો છો, અમે એને આરા લોટ કહીએ છીએ. એ મેં અહીંયા 2 ચમચા નાખેલો છે. હવે આપણે એને સારી રીતે બધો મસાલો મિક્સ કરી લઈશું. આમાં લાલ મરચું હોતું નથી એટલે આપણે આમાં લીલો મસાલો જ બધો નાખેલો છે. તમે જો ઉપવાસમાં લાલ મરચું ખાતા હોય તો નાખી શકો છો. અમે ઉપવાસમાં તો લાલ મરચું ખાઈએ છીએ, પણ આમાં સાબુદાણા વડામાં અમે લાલ મરચું નથી નાખતા. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ને આપણે બધો મસાલો મિક્સ કરવાનો છે, એકદમ જ છૂટો છૂટો થાય એ રીતે. સરસ આપણા સાબુદાણા પલળી ગયા છે. અને તમે સાબુદાણા વડા કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો કોમેન્ટ બોક્સમાં. હું એ પણ ટ્રાય કરીશ. તમારી રેસીપીથી પણ હું બનાવવાની એકવાર ટ્રાય કરીશ. હવે આપણે મસાલો બધો મિક્સ કરી દીધો છે. હવે આપણે જે 1 લીંબુ લીધેલું હતું એ લીંબુનો રસ આમાં એડ કરી દઈશું.
હવે આપણે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. આનો આપણે એકદમ લોટ નથી બાંધવાનો, આપણે વડા તરત વાળી જ લેવાના છે. લોટ એકદમ બાંધશું તો ચીકાસવાળો થઈ જશે. મેં અહીંયા મોટું લીંબુ છે એટલે મેં એક જ લીધેલું છે. અને મેં એક લીંબુમાં પણ થોડો ઓછો રસ નાખેલો છે, પૂરું એક લીંબુ નથી નાખેલું. તમે જરૂર હોય એ પ્રમાણે, જે પ્રમાણે ખટાશ અને તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે લોટ આમાં નાખી શકો છો. લોટમાં લીંબુ એડ કરી શકો છો. અને આપણે જે આરા લોટ મિક્સ કરેલો છે એ કરવાનું કારણ એ છે કે આરા લોટ મિક્સ કરશું તો તળવામાં આમાં બિલકુલ જ તેલ નહીં રહે અને એકદમ સરસ ક્રિસ્પી બનશે આપણા વડા. હવે આપણે લીંબુ નાખીને મિક્સ કરી દીધું છે અને સારી રીતે હવે આપણે વડા માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે વડા તળવા માટે. તો હવે આપણે વડા વાળી લઈશું. થોડો તેલવાળો હાથ કરી અને બધા વડા વાળી લઈશું. તમે ગોળ વડા પણ વાળી શકો છો અને ગોળ ન કરવા હોય તો ચપટા પણ કરી શકો છો. વડા વાળી અને એમાં આપણે જે આપણે આરા લોટ લીધેલો હતો એમાં ડીપ કરી દઈશું. બધા વડા વાળી અને આપણે આરા લોટમાં ડીપ કરી અને રાખી દઈશું. તમે જે સાઈડના વડા બનાવવા માંગતા હોય એ સાઈડના. મેં બહુ મોટા નથી બનાવ્યા, નાના વડા બનાવું છું. તમે મોટા પણ બનાવી શકો છો. અને જો તમે ગોળ વડા રાખવા માંગતા હોય તો ગોળ પણ કરી શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડા તળવા માટે નાખી દઈશું. એક વખતમાં આપણે 5 વડા આ પેનમાં આવી જશે તો 5 વડા એક સાથે નાખી દીધેલા છે તળવા માટે. વડાને તરત જ નથી પલટાવવાના, આપણે એને થોડી વાર માટે તળાવવા દઈશું. 30 સેકન્ડ જેવું તળાઈ જાય પછી આપણે વડાને પલટવાના છે. તમે સાબુદાણા વડા કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. હવે આપણે વડાને ધીમેથી પલટી દેવાના છે. બધા વડાને પલટાવી દીધા છે. હવે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખેલી છે, એના પર જ તળવાના છે.
એકદમ ફાસ્ટ ગેસ પર હાઈ ફ્લેમ પર તળશું તો આપણા વડા બહારથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. એટલા માટે આપણે મીડિયમ ફ્લેમ પર જ એને તળવાના છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે મેં. આપણા વડા સરસ રીતે તળાઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે આપણા વડા અને એકદમ સરસ ક્રિસ્પી થયા છે. આટલા વડાને તળવામાં 5 થી 6 મિનિટનો સમય લાગ્યો છે, કેમ કે આપણે મીડિયમ ટુ હાઈ ગેસ પર તળેલા હતા એટલા માટે. હવે આપણે વડાને બહાર કાઢી લઈશું અને વડાને આપણે પેપર પર નથી કાઢવાના, આપણે આ જાળીમાં કાઢીશું એટલે એમાં આપણા વડા ક્રિસ્પી એમ જ રહેશે અને તેલ પણ જે એક્સ્ટ્રા તેલ હશે એ પણ નીકળી જશે. વડાને આપણે જાળીમાં કાઢી લીધા છે એટલે આમાં એક્સ્ટ્રા તેલ પણ નહીં રહે અને આપણા વડા સોફ્ટ એકદમ નરમ પણ નહીં થઈ જાય. એટલા માટે આપણે વડાને હવે થોડી વાર 5 મિનિટ માટે આમાં નીતરવા દઈશું, એટલે જો એક્સ્ટ્રા તેલ હશે તો પણ નીકળી જશે. એમ તો એક્સ્ટ્રા તેલ છે જ નહીં, કેમ કે આપણે એમાં ઉપરથી વડા વાળી લીધા પછી પણ આપણે એમાં આરા લોટમાં ડીપ કરેલા હતા વડાને, એટલા માટે એક્સ્ટ્રા તેલ બિલકુલ જ નથી રહ્યું. આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી થયા છે. આ જ રીતે આપણે બધા વડાને તળી લઈશું. એક પેનમાં એકવારમાં 4 થી 5 વડા એકસાથે આવશે. તમને મારા આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક પણ જરૂરથી કરજો અને તમને કોઈ સજેશન આપવા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આપણે વડાને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરી દીધા છે. ગરમ ગરમ વડા અને ગ્રીન ચટણીને સર્વ કરી છે. તમે આપણા વડા જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી પડેલા છે અને ખાવામાં પણ એકદમ જ સોફ્ટ બનેલા છે, જોઈ શકો છો. તો તમે પણ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.